કે મુસાફિર માર્ગ ભૂલો ઉતરતા કાળ અંધારા, મુસાફિર માર્ગ ભૂલો ઉતરતા કાળ અંધારા, ગામ જોઈને હરખાણા પણ નીકળ્યા જુતારાની નગરી. પછી બિલ્ડરો છે એ પણ પોતે મકાન બનાવે છે અને જાતે જ કિંમત નક્કી કરે છે. તો ખેડૂત પોતે પકવે છે તો એ કેમ નથી કિંમત નક્કી કરી શકતો? સૌથી મોટો ન્યાય તો અહીંયા જ થાય છે, અહીંયા જ દુઃખ થાય છે. જૂનાગઢમાં પરેશ ગોસ્વામીની આગેવાનીમાં ખેડૂત આંદોલન. ખેડૂતોની સભામાં ખેડૂત પુત્રીનું રૂવાડા ઊભું કરી દે તેવું નિવેદન. સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની. જૂનાગઢથી સામે આવી રહ્યા છે કે જૂનાગઢમાં પરેશ ગોસ્વામીએ ખેડૂત આંદોલનનું એલાન કર્યું છે. જૂનાગઢમાં પરેશ ગોસ્વામીની આગેવાનીમાં ખેડૂત આંદોલન. કલેક્ટર કચેરી હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા. ખેડૂતોની સભામાં ખેડૂત પુત્રીનું રૂવાડા ઊભું કરી દે તેવું નિવેદન. જે રીતના જગતના તાત કેમ બન્યો લાચાર અને કેમ તેમની સાથે થઈ રહ્યો છે અન્યાય તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. ખેડૂત જાતે પકવે તો કેમ તેનો ભાવ તે જાતે નક્કી ના કરી શકે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. બિલ્ડર જાતે નક્કી કરે છે તેના મકાનની કિંમત, તો ઉદ્યોગપતિઓ તેમના પ્રોજેક્ટની કિંમતો પણ જાતે નક્કી કરે છે. તો ખેડૂતો તેમના પાકની કિંમત શા માટે જાતે ના નક્કી કરી શકે તેવું નિવેદન એ આ આંદોલનમાં આવેલા અલગ અલગ ગામનાથી જે લોકો ઉપસ્થિત થયા હતા તેમાં એક ખેડૂત પુત્રીએ નિવેદન આપ્યું છે. અને નિવેદન આપતા તેમને શું કહ્યું હતું આવો તે પણ જોઈએ. તો હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો દર્દીએ ક્યારે એવું કર્યું છે કે હું સાચો નથી થયો, અડધો જ સાચો થયો છે, તો મારે હું તમને અડધા જ પૈસા આપી નહીં ને? કોઈ કીધું છે એવું? નથી કીધું. તો ખેડૂત શું કામ આવું થાય છે? આવો અન્યાય ખેડૂત સાથે સૌથી મોટું અહીંયા મેઇન દુઃખ છે. અને બધા પોતપોતાના રીતે ઉદ્યોગપતિ છે એ પોતાની પ્રોડક્ટ બનાવે છે તો પોતે જાતે જ તે કેટલી કિંમત એની થાય જાતે નક્કી કરે છે. પછી બિલ્ડરો છે એ પણ પોતે મકાન બનાવે છે અને જાતે જ કિંમત નક્કી કરે છે. તો ખેડૂત પોતે પકવે છે તો એ કેમ નથી કિંમત નક્કી કરી શકતો? સૌથી મોટો ન્યાય તો અહીંયા જ થાય છે, અહીંયા જ દુઃખ થાય છે કે અહીંયા કેમ આવું. બસ બીજું તો અમારે કાંઈ કેવું નથી. બીજું કહેવા માટે તો ઘણું બધું છે, પણ છેલ્લે મને છે ને એક કવિ કાગની એક શેર યાદ આવે છે કે પંક્તિ યાદ આવે છે કે મુસાફિર માર્ગ ભૂલો ઉતરતા કાળ અંધારા, મુસાફિર માર્ગ ભૂલો ઉતરતા કાળ અંધારા, ગામ જોઈને હરખાણા પણ નીકળ્યા જુતારાની નગરી. ખેડૂતની છે ને અત્યારે આ હાલત છે. બસ એવું તો ઘણું બધું છે પણ અત્યારે હાથું તો એટલું. અને હું બસ એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય જવાન જય. તો હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો દર્દીએ ક્યારે એવું કર્યું છે કે હું સાચો નથી થયો, અડધો જ સાચો થયો છે, તો મારે હું તમને અડધા જ પૈસા આપી નહીં ને? કોઈ કીધું છે એવું? નથી કીધું. તો ખેડૂત શું કામ આવું થાય છે? આવો અન્યાય ખેડૂત સાથે સૌથી મોટું અહીંયા મેઇન દુઃખ છે. અને બધા પોતપોતાના રીતે ઉદ્યોગપતિ છે એ પોતાની પ્રોડક્ટ બનાવે છે તો પોતે જાતે જ તે કેટલી કિંમત એની થાય જાતે નક્કી કરે છે. પછી બિલ્ડરો છે એ પણ પોતે મકાન બનાવે છે અને જાતે જ કિંમત નક્કી કરે છે. તો ખેડૂત પોતે પકવે છે તો એ કેમ નથી કિંમત નક્કી કરી શકતો? સૌથી મોટો ન્યાય તો અહીંયા જ થાય છે, અહીંયા જ દુઃખ થાય છે કે અહીંયા કેમ આવું. બસ બીજું તો અમારે કાંઈ કેવું નથી. બીજું કહેવા માટે તો ઘણું બધું છે, પણ છેલ્લે મને છે ને એક કવિ કાગની એક શેર યાદ આવે છે કે પંક્તિ યાદ આવે છે કે મુસાફિર માર્ગ ભૂલો ઉતરતા કાળ અંધારા, મુસાફિર માર્ગ ભૂલો ઉતરતા કાળ અંધારા, ગામ જોઈને હરખાણા પણ નીકળ્યા જુતારાની નગરી. ખેડૂતની છે ને અત્યારે આ હાલત છે. બસ એવું તો ઘણું બધું છે પણ અત્યારે હાથું તો એટલું. અને હું બસ એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય જવાન જય.